Jai Hind, dear students. How are you all of you? So I wish you all are so much great at the home and learn all the things very perfectly. અહીંથી આ સેશનની અંદર ખૂબ અગત્યની વસ્તુ આપના માટે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છે. સર એક્ઝામ નજીક આવી ચૂકી છે. હવે ઘણા એવા દિવસો બચ્યા છે. 10-15 આ દિવસોની અંદર ક્યારેક ક્યારેક અમારી પાસે સમય બચે છે. કોઈ અલગ વિષયની તૈયારી કરીએ છીએ, વચ્ચે 10-15 મિનિટનો સમય બાકી છે. ક્યાંક અમે બાયોલોજી વાંચીએ છીએ, ક્યાંક અમે કેમિસ્ટ્રી વાંચીએ છીએ, પણ મન થાય છે કે થોડું ફિઝિક્સનું પણ રિવિઝન કરી લઈએ. અને આ રિવિઝનની અંદર એક શબ્દ ઉપર આપણે સૌથી વધારે ફોકસ કરવાનું હોય છે, એ હોય છે પીવાયક્યુ. અને જો કદાચ એ પીવાયક્યુને આપણે એક એસિંક્રોનાઇઝ પેટર્નમાં જોઈ લઈએ કે જે પીવાયક્યુ વારંવાર એક સરખી પેટર્નથી પૂછાઈ રહ્યા છે, સર શું એની સાથે સંકળાયેલી કોઈ શોર્ટ ટ્રિક્સ છે કે મે બી એવું થઈ શકે આપણી આવનાર એક્ઝામની અંદર એ પ્રકારનો ક્વેશ્ચન આપણને જોવા મળી જાય, એ શોર્ટ પેટર્ન આપણા માટે કામ કરી જશે અને બહુ જ ઓછા સમયની અંદર એ એમસીક્યુને આપણે સોલ્વ કરી શકીએ. સો આ બધી વસ્તુને સમન્વય કરતા આપણા માટે અહીંથી સ્ટાર્ટ થઈ રહ્યું છે બેટા આ નીટના પૂછાઈ ગયેલા પીવાયક્યુ. એ પીવાયક્યુની અંદર કેટલાક એવા પીવાયક્યુ હશે જે એકબીજા સાથે કનેક્ટેડ હશે, સેમ કન્સેપ્ટમાંથી પીવાયક્યુ પૂછાયા હશે, અને એ પીવાયક્યુ જો તમે કેટલીક ટ્રીક દ્વારા સોલ્વ કરો છો તો જરૂરથી ઓછા સમયમાં તમે કહી શકો કે 15-20 સેકન્ડની અંદર એ તમારા એમસીક્યુ સોલ્વ થઈ જાય છે. તો એ પ્રકારના એમસીક્યુ અહીંથી આપણે કન્ટિન્યુ કરીશું કે જેથી તમારો જે કેટલોક સમય બચે છે, ક્યારેક મારી પાસે 10 મિનિટ છે, ક્યારેક 20 મિનિટનો સમય છે, સર આ વચ્ચેના આવા નાના સમયની અંદર સૌથી ઇફેક્ટિવ કામ કેવી રીતે કરી શકાશે એના જ માટે આ જે સિરીઝ છે એનું તમારા માટે આયોજન કરવામાં આવ્યું છે. સો હોપફુલી તમે રેડી હશો આ સિરીઝ માટે? યસ ઓર નો ડિયર? ચલીએ તો અહીંયાથી સ્ટાર્ટ કરીશું આજનો આ વેરી ફર્સ્ટ સેશન પાર્ટ 1. સર આજે આ જે સેશન છે એમાં આપણે કયા ચેપ્ટરને કન્ટિન્યુ કરીશું? સો બેટા અહીંયાથી આજના સેશનની અંદર સર કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છે સૌથી પહેલા એક એવું ચેપ્ટર જે તમે બધા જાણો છો, તમે બધા ઓળખો બી છો, વેરી ફર્સ્ટ. આ જોઈને જ બધાને ક્લિયર થઈ ગયો હશે. સર આજના સેશનમાં કેપેસિટરની વાતો થશે. યસ મારા વાલા, કેપેસિટરની વાતો થશે. જો તમે કેપેસિટરના પીવાયક્યુ પર એકવાર ફોકસ કરો છો, જરા નજર ફેરવો છો, તમને ખબર પડશે કે કઈ પેટર્નના પીવાયક્યુ પૂછાઈ રહ્યા છે. સર આ પીવાયક્યુ કરાવશે એના માટે આપણે પહેલા ચેક કરી લઈએ કે કયા પ્રકારના પીવાયક્યુ આપણને જનરલી જોવા મળ્યા છે. સો વેરી ફર્સ્ટ બેટા અહીંયાથી જરા આપણે એકવાર ચેક કરી લઈએ. સો જ્યારે મેં સેકન્ડ ચેપ્ટર ધોરણ 12ની ચર્ચા કરીશ ત્યારે કેપેસિટર જે છે એમાંથી સર ક્વેશ્ચન તો જોવા મળ્યા છે. યસ, તો સૌથી પહેલા કેપેસિટરની અંદર શ્રેણી અને સમાંતર ઓરિએન્ટેડ જે પણ ક્વેશ્ચન જોવા મળે, હા હોય છે, ઓછા ક્વેશ્ચન છે બેટા, પણ એ ઇઝી છે, રાઈટ? આઈ એમ કોન્ફિડન્ટ કે તમે એ એમસીક્યુ હવે કરી લેવાના છો. ત્યાર પછીના એમસીક્યુ કયા જોવા મળ્યા છે ધ્યાન રાખજો. આ પ્રકારના એમસીક્યુ જોવા મળ્યા છે જ્યાં આપણને કીધું હશે કે સર એક કેપેસિટર છે, ફાઇન બેટા, એ કેપેસિટરને સૌથી પહેલા આપણે બેટરી સાથે કનેક્ટ કરવાનું હોય છે, રાઈટ? એનસીઆરટી બેઝ આ તમારા એમસીક્યુ છે એ તૈયાર થતા હોય છે, નીટની અંદર પૂછાઈ ચૂક્યા છે. કેટલી વાર પૂછાયા છે આજના સેશનમાં તમે જોશો એટલે આઈડિયા આવી જશે. સર કેપેસિટરને બેટરી સાથે જોડીએ છીએ, આ ખેલની અંદર સૌથી પહેલું ઇક્વેશન C ઇઝ ઇક્વલ ટુ આપણને બધાને ક્લિયર છે કે ક્યુના છેદમાં V છે. યસ સર, ઇટ ઇઝ ક્યુ બાય V, ફાઇન બેટા. બટ એના સિવાય આ જ કેપેસિટરની ઉર્જા છે એના માટે બી આપણે સમીકરણ યુઝ કરીએ છીએ 1/2 CV². અધરવાઇઝ આપણને બીજું બી ઇક્વેશન આઈડિયા છે Q²/2C છે. સો આ જે ટર્મ છે એ આપણને બધાને ક્લિયર છે, બટ એના આધારે એમસીક્યુ ક્રિએટ કરવામાં આવશે. સૌથી પહેલા તમને આ કન્ડિશન આપી દેશે અને પછી પૂછવામાં આવશે કે હવે આ કેપેસિટર જે છે, યસ, એ કેપેસિટરને બેટરીથી જુદું કરીને જો એના જેવા જ બીજા કેપેસિટર સાથે જોડવામાં આવે, રાઈટ? તો આના માટે આપણે બધા મેન્ટલી ક્લિયર છે. સર આજે રિવિઝન કરાવી દેશે અને એના બેઝ ઉપર કેટલા પીવાયક્યુ છે ને ટ્રીક પણ સર તમને આપી દેશે. સો થઈ શકે ક્વેશ્ચન કે સર કેપેસિટર સી છે એના જેવા જ બીજા કેપેસિટર સી સાથે જોડવામાં આવે છે, પણ બેટા અહીંયા નંબર્સ ઓફ વેરાયટી ક્રિએટ કરી શકાય. થઈ શકે કદાચ તમારો પ્રશ્ન એવો થશે કે એ કેપેસિટરને એના કરતાં બમણા કેપેસિટર સાથે જોડ્યું છે. થઈ શકે કે 3 ગણું કેપેસિટર છે, 4 ગણું કેપેસિટર છે. આ પ્રકારના ખેલને આપણે સૌથી ઇઝીલી કેવી રીતે સોલ્વ કરવાનું અહીંયા સમજશો. આ થઈ ગઈ વેરી ફર્સ્ટ પહેલી પેટર્ન છે. શ્રેણી સમાંતર તમે જોઈ ચૂક્યા છો. શ્રેણી સમાંતર પછી આ ઉર્જા ઓરિએન્ટેડ એમસીક્યુ તમને કરવામાં આવશે. ત્યાર પછી બીજો એમસીક્યુ, અલગ ટીપાઓ બુંદો ભેગા થાય છે એના માટે ડિફરન્ટ કેટલી રાશિઓ તમને પૂછી શકાય છે એ બી કમ્પ્લીટ કરી દેશો. અને ત્યાર પછી હજુ એક વિસ્ટન બ્રિજ નામક ચર્ચા તમે સાંભળી હશે, એ એમસીક્યુ લાસ્ટ ટાઈમ 2024માં થઈ ચૂક્યો છે. તો સ્ટાર્ટ કરીએ બેટા વેરી ફર્સ્ટ. ચલીએ આ જે ક્વેશ્ચન છે ને સમજવા ઉપર ફોકસ કરીએ. શું કીધું છે આ ક્વેશ્ચનમાં?
સર આ પીવાય ક્યુ કયો છો? હા બેટા, હવે એ તમારા ઉપર છે. તમે આટલી તૈયારી કરી છે ને તો તમને આઈડિયા આવી જવું જોઈએ કે આ પીવાય ક્યુ કયા વર્ષનો છે. સર 2020, નહીં 2022 સર. હા 2021 સર. ચલિए બેટા, નાઇસ. તો પીવાય ક્યુ કયા વર્ષનો છે એ તમારા માટે બહુ આસાન ખેલ છે. જરા એ સમજો શું કીધું છે. રકમ તમારી સામે હાજર છે બેટા. આ જગ્યાએ એવું કીધું છે કે 100 વોલ્ટ જે પણ હાજર છે કેપેસિટરમાં બે છેડાઓ વચ્ચે, તો એ જે કેપેસિટર સી છે એને આ વોલ્ટેજ સાથે આપણે જોડ્યા છે. હવે ત્યાર પછી જો બેટરીથી છૂટું કરીને એ કેપેસિટરને એના જેવા બીજા કેપેસિટર સાથે જોડવામાં આવે છે ત્યારે કયા કયા ક્વેશ્ચન થઈ શકે? સૌથી પહેલો ક્વેશ્ચન, એક કેપેસિટર પર ઉર્જા કેટલી? બીજો ક્વેશ્ચન, આ બીજા કેપેસિટર પર ઉર્જા કેટલી? ત્રીજો ક્વેશ્ચન, આ જે બંને ભેગા થઈ ગયા તંત્ર છે એ તંત્ર માટે ઉર્જા કેટલી? અને ત્યાર પછી ચોથો ક્વેશ્ચન, અહીંયા વેડફાયેલી ઉર્જા કેટલી હશે? સો આ પ્રકારના ક્વેશ્ચન થાય છે. તો આને આપણે એકદમ સિમ્પલ પેટર્ન દ્વારા સોલ્વ કરવા માટે અહીંયાથી આગળ વધીશું. સો બેટા વેરી ફર્સ્ટ સર અહીંયાથી ચાલુ કરે છે. માનો સૌથી પહેલો ખેલ છે કે મારી પાસે એક કેપેસિટર છે. હા સર, એને મેં બેટરી સાથે જોડી રાખ્યું છે. તો આ ખેલની અંદર કેપેસિટર સી ને જો મેં 20 વોલ્ટની બેટરી સાથે જોડું છું, અહીંયા મારા માટે ઉર્જા યુ, બધાને ખબર છે કે સર 1/2 CV² આવે છે. હા, પણ આપણે ઉપયોગમાં લેશું Q²/2C. રાઈટ, અહીંયાથી આપણે જે ઉપયોગમાં લેશું એ U = થઈ જશે Q²/2C. હવે અહીંયાથી ખેલ આગળ વધશે. સમજો બેટા, અહીંયાથી ખેલ આગળ વધે છે કે સર આ કેપેસિટરને આપણે બેટરીથી છૂટું કરવાના. ફાઇન. અને બેટરીથી છૂટું કર્યા પછી એના જેવા જ કેપેસિટર સાથે જોડીએ છીએ. સમજો બેટા, બેટરીથી જુદું કર્યા પછી એના જેવા જ કેપેસિટર સાથે જોડવામાં આવે છે, પણ એ બીજું કેપેસિટર પર કોઈ વિદ્યુતભાર નથી. અને એટલા માટે હવે અહીંયાથી પહેલા કેપેસિટરનો વિદ્યુતભાર ટ્રાન્સફર થશે બીજા પર. બંને સેમ છે એટલે અડધો અડધો વેચાઈ જાય, પણ સેમ નહીં હોય ત્યારે બધી વસ્તુ જોઈ લેશું. સો સર માનો હવે આના ઉપર નવો વિદ્યુતભાર કેટલો થશે? તો આનો નવો વિદ્યુતભાર થઈ જશે Q/2 અને આના માટે બી નવો વિદ્યુતભાર થઈ જશે. આપણે લખી શકીએ Q/2. સર અડધો અડધો વેચાઈ જાય છે. સો બીકોઝ ઓફ ધેટ વિદ્યુતભાર અડધો થઈ ગયો. સો હવે પહેલા કેપેસિટરની ઉર્જા કેટલી થશે? સો બેટા જરા અહીંયાથી ચેક કરી લઉં કે ક્યુ છે એની વેલ્યુ અડધી છે, તો એનો વર્ગ કરવાથી સર 2 નો વર્ગ 4 થઈ જાય. સો મને ખબર પડે કે આન્સર હવે એની ઉર્જા ચોથા ભાગની થઈ ગઈ હશે. એ જ રીતે આ બીજા કેપેસિટર માટે પણ જે ઉર્જા છે ચોથા ભાગની થઈ જશે અને આ બેને ભેગી કરશો એટલે આને કહેવાશે યુ ટોટલ. કે હવે તંત્ર માટે કેટલું છે? સર U/4 વત્તા U/4. સો વી કેન સે જે આન્સર છે એ આપણા માટે U/2 હાજર છે. અને જો આ U/2 હોય સો અહીંયાથી મને લાસ્ટમાં એ પણ સમજ પડી જશે કે જો પૂછે છે કે વ્યય પામતી ઉર્જા કેટલી છે, સો ઉર્જા જે અહીંયાથી વ્યય પામી છે સર બહુ સિમ્પલ કેસમાં આઈ કેન સે યુ માઇનસ કેટલી ઉર્જા અંતિમમાં છે? સર અંતિમમાં અડધી છે. તો જે વ્યય થયો છે ને બેટા એ વ્યય થયેલો આન્સર તમારા માટે U/2 છે. વ્યય થયેલો આન્સર કેટલો છે? U/2 છે. આથી એકદમ સિમ્પલ કેલ્ક્યુલેશન જે આપણે NCERTમાં મેં બી તૈયાર કરી દીધી હશે. હવે માનો ક્વેશ્ચન છે આના દ્વારા કંઈક ઓર કે સર કેપેસિટરને છૂટું કરીને, ઓકે સમજો ક્વેશ્ચન અહીંયાથી ચેન્જ થાય છે બેટા, કે જે કેપેસિટર છે એને છૂટું કર્યા પછી એના કરતાં બમણા કેપેસિટર સાથે આપણે જોડીએ છીએ. ઓકે ફાઇન સર. સો કેપેસિટર સી છે એ કેપેસિટરને મેં ત્યાંથી છૂટું કરીને, સમજો બેટા, ત્યાંથી છૂટું કરીને મેં એના કરતાં બમણા કેપેસિટર સાથે જોઈન્ટ કરું છું. હવે આ ખેલમાં શું થશે? ચલીએ એકદમ સિમ્પલ છે, એકવાર જોઈ લેશું તમને આઈડિયા આવી જશે. સો વેરી ફર્સ્ટ સર અહીંયા વિદ્યુત ભારોની વહેંચણી સર સ્ટાર્ટ કરે છે. બેટા પહેલું સી છે અને બીજું 2C છે. તો પહેલાનો વિદ્યુતભાર કેટલો હોય? સો કેપેસિટન્સ પહેલાનું છેદમાં પહેલાનું વત્તા બીજાનું અને ટોટલ વિદ્યુતભાર જે બી ક્યુ કોઈ એક ઉપર હાજર છે. સો અહીંયાથી સી છે, નીચે બેનો સરવાળો એટલે 3C છે, CC કેન્સલ થઈ જાય. સો અહીંયાથી હેબિટ પડશે કે પહેલાનો નવો વિદ્યુતભાર એ હવે Q/3 હશે અને આ ડબલ છે તો આ ડબલ હોવાથી મેં કહી શકું કે આના ઉપર જે મારા માટે વિદ્યુતભાર થશે એની કરતાં ડબલ થઈ જશે બેટા. એની કરતાં કેવો હશે? ડબલ હશે. હજુ આગળ વધીએ સાહેબ અહીંયા હવે એનર્જી કેટલી થશે? તો બેટા પહેલાની જે એનર્જી છે ને નવી ચેક કરો Q/2 હોય. હા સર, તો ઉર્જા થઈ ગઈ ચોથા ભાગની. તો Q/3 છે તો ઉર્જા થઈ જશે 9મા ભાગની. અને મસ્ટ બી રિમેમ્બર બેટા અહીંયાથી આગળ જ્યારે તમે આના માટે ઉર્જા ફાઇન્ડ આઉટ કરો છો ને કે U2' કેટલા થશે, સો અહીંયાથી એકદમ સિમ્પલ વેમાં જો બેટા અહીંયા Q છે,
સમીકરણ ક્યુ સ્ક્વેરના છેદમાં 2c છે, જ્યાં c ની વેલ્યુ પણ ડબલ છે. તો તમે જ્યારે આ સમીકરણ યુઝ કરો ને કે સર 1/2 c કયું બીજાનો અને 1/2 ક્યુ સ્ક્વેર છે બેટા, ચલીએ તો 1/2 ક્યુ કયો છે જે બીજા ઉપર છે ના છેદમાં 2c. તો અહીંયા જે વિદ્યુતભાર કેપેસિટર છે પોતે 2c છે. તો અહીંયા જ્યારે વેલ્યુ મૂકશો અને તમારો આન્સર તમે પ્રાપ્ત કરશો ત્યારે તમને આઈડિયા આવી જશે કે મારો આન્સર આની કરતાં ડબલ છે, એટલે 2u/9 છે. તો સર આમાં શોર્ટ પેટર્ન બેટા સમજો, તમારે આખી ગણતરી નથી કરવાની, એકદમ સિમ્પલ વેમાં આગળ વધવાનું છે. કેપેસિટર સી છે, એની ઉર્જા u/4 છે. કેમ? કારણ કે વિદ્યુતભાર અડધો થયો. બીજું બી સી છે તો એની ઉર્જા એના જેવી સેમ. જો એના પછીનું કેપેસિટર એની કરતાં ડબલ છે તો આની કરતાં એની ઉર્જા ડબલ થઈ જશે. આનો મિનિંગ કે જો કેપેસિટર 3 ગણું હશે તો ઉર્જા થઈ જશે 3 ગણી પહેલા કરતાં. એટલે મારે આ બધી ગણતરીમાં સમય નથી બગાડવાનો. સીધું મને ખબર પડે કે જે મારો આન્સર છે એની કરતાં મારું કેપેસિટર ડબલ છે તો મારો આ ડબલ થઈ જશે. અને એટલે અહીંયાથી મને પૂછે છે કે હવે યુ મારા માટે ટોટલ કેટલું થશે. સો પહેલા માટે u/9 વત્તા બીજા માટે 2u/9 છે. તો આન્સર જે છે એ તમને ખબર પડી ગયો કે સર 3u/9 એટલે કે u/3 છે. અને ઓલ ઓવર પેટર્ન હવે અહીંયા તમારા માટે બેટા ઓપન થાય છે. સિમ્પલ સમજો, એક કેપેસિટર સી, બીજો કેપેસિટર સી, હા ને. અને જો એને આપણે લોકો છૂટું કરીને જોઈન્ટ કરીએ છીએ તો બોલો તંત્રનો આન્સર કેટલો થશે. આ પેટર્ન છે સીધો અડધો થઈ જશે બેટા. કેમ? કારણ કે અહીંયા સી અને સી બે ભેગા થઈને કેટલા થઈ ગયા સર 2c હતા, તો u/2 છે. એક કેપેસિટર સી છે એને 2c સાથે જોઈન્ટ કરીએ છીએ તો 2 અને 1 ભેગા થઈને 3 થઈ ગયા. તો મારા માટે અંતિમ આન્સર કેટલો હશે u/3. હા સમજો, આ u/3 થઈ ગયો. સેમ હજુ એક ક્વેશ્ચન સર અહીંથી આઈડિયા આપે છે કે સપોઝ મારા વાલા મને આપણને એવું કીધું છે કે એક કેપેસિટર સી છે. હવે મેં એ કેપેસિટરને અહીંયા જોઈન્ટ કરું છું 4c સાથે. સમજ બેટા, હલો કેટલા સાથે સર એને 4c સાથે જોઈન્ટ કરીએ છીએ તો ડાયરેક્ટ અહીંથી પૂરું મને પૂછે છે કે યુ ટોટલ તંત્રના કેટલા હશે. સર યુ ટોટલ એનર્જી જે એકની હશે ને 4 ને 1 થઈ ગયા 5. ફાઇન. તો મને અહીંયાથી ખબર પડી જાય કે વ્યય કેટલો થશે. તો વ્યય એટલે સિમ્પલ છે કે યુ માંથી મેં u/5 બાદ કરી દેવા, એટલે કે પ્રારંભ માઇનસ અંતિમ. 5 માંથી યુ જાય તો 4u/5. આ મારો જવાબ આવી જશે. સેમ સર મને પૂછે છે કે એને પર્સન્ટેજમાં લઈ જાઓ તો 0.8 યુ છે. પર્સન્ટેજમાં જવા ગુણ્યા 100 કરીશ તો જવાબ બેટા મારા માટે 80% યુના મને પ્રાપ્ત થઈ જવાના છે. સમજ પડે છે સર શું કહે છે. સો આ જ પેટર્નથી સપોઝ બેટા હજુ ક્વેશ્ચન છે કે સાહેબ મારી પાસે માની લઉં કે અહીંયા સી છે અને આ જગ્યાએ મારી પાસે જે કનેક્ટ કરીને આપ્યું છે એ આ રીતે આપણે જોઈ લીધું, એકવાર સી, એકવાર 2c, એકવાર 4c, એકવાર 3c. તો આની અંદર મારા માટે હવે યુ ટોટલ કેટલું થશે. સો જે પ્રારંભમાં 1 માટે હોય 3 અને 4 છે તો u/4 થઈ જશે. અને પછી મને પૂછે છે કે યુ વ્યય કેટલો થશે. તો વ્યય માટે બેટા મેં યુ માંથી u/4 છે એ બાદ કરીને આગળ આન્સર સુધી પહોંચી જઈશ. ડન, મગજમાં ફિટ થઈ ગયો. સો હવે એના દ્વારા એમસીક્યુ સમજો બેટા, એકદમ સિમ્પલ એમસીક્યુ, એકદમ સિમ્પલ વેમાં સોલ્વ થઈ જશે. સર મને એક કેપેસિટર કીધું છે, હા એના માટે કેપેસિટન્સ હાજર છે, ફાઇન. અને એના માટે મને વોલ્ટેજ બી પ્રોવાઈડ કરી દીધા છે. સો પહેલી એનર્જી પ્રારંભમાં કેટલી થશે. સર પ્રારંભમાં u = 1/2 cv². ફાઇન બેટા, 1/2 શું છે cv². તો આ 1/2 આવી ગયા. કેપેસિટન્સ કેટલું છે 900. તો કે ભાઈ 900 પણ માઇક્રો તો કે 10⁻6. અને સર v નો વર્ગ 10⁻2 એટલે 10 કેટલી થઈ જશે સર 10⁻2 એટલે 10 થઈ જશે 4. સો અહીંયાથી આન્સર મને ખબર પડે કે આ 4 અને આ 2 6. હા તો કે સર 1/2 cv² છે, c 900. ઓકે, અહીંયા બેટા માઇક્રો કીધા છે, મારા ખ્યાલ પ્રમાણે પીકો હોવા જોઈએ. અહીંયા જે માઇક્રો છે મારા ખ્યાલ પ્રમાણે પીકો હોવા જોઈએ બેટા. ઠીક છે, ચલીએ તો પીકો છે એ જે 6 છે એને હું ચેન્જ કરીને અહીંયા મૂકી દઉં છું કે ભાઈ આ 12 છે. ફાઇન છે, ચલો 12 છે, 4 ને 2 ઓછા થઈ ગયા 6, 9/2 એટલે 4.5 અને 10ની જે ઘાત બચવાની એ આપણી પાસે -6 જૂલ છે. આ મારી પ્રારંભની છે. હવે મને પૂછ્યું છે કે જો એને આકૃતિ બી માં દર્શાવ્યા પ્રમાણે જોડવામાં આવે છે તો સંગ્રહાતી એટલે કે આખા બી દ્વારા, આખું બી એટલે કે તંત્ર, તો તંત્ર દ્વારા સંગ્રહાતી કેટલી. પહેલું સી અને બીજું સી એટલે વાર્તા પૂરી બેટા. યુ ટોટલ જો તંત્રની પૂછે તમારે અડધું કરી દેવાનું અને અડધું કરવાનું એટલે આન્સર આવી ગયો 2.25 ગુણ્યા 10 કેટલી છે -100. સેમ મને વ્યય પૂછે ને તો વ્યય બી મારા માટે અડધો થઈ જશે. એટલે મને અહીંયાથી ક્લિયર થઈ ગયું કે સાહેબ મારો આન્સર ઓપ્શન એ મારા માટે પરફેક્ટ છે. સેમ રકમ બદલી કાઢી સર જો મારા માટે કદાચ અહીંયા સી ના બદલે નીચે મને કહે છે કે ભાઈ 2c સાથે જોડો, મારો વિદ્યાર્થી આરામથી કરી લેશે. હા કે ના બેટા, ચલો એકવાર મુસ્કુરાઈ લે, ક્લિયર થઈ જશે. આ એમસીક્યુ હવે તમારા પાસે 20 સેકન્ડથી વધારેનો સમય નહીં લેવું જોઈએ. સર રાતે એક જ એમસીક્યુ છે બેટા, એવા બી પૂછાયા છે. જો ચેક કરો, સેમ પીવાયક્યુ સર અહીંયાથી બતાવે છે, એ જ પેટર્નમાં આ પીવાયક્યુ છે. જરા વાંચો.
જરા વાંચો, અહીંયા શું કીધું છે. સર આ પીવાયક્યુ કહે છે કે કેપેસિટરને બેટરી વડે ચાર્જ કરીને બેટરીથી અલગ કરીને, આવી ગયું કેપેસિટર છે, બેટરીથી ચાર્જ કર્યું, બેટરીથી છૂટું કરી દીધું, ફાઇન, અલગ કરીને એના જેવા જ, ઓકે, તેના જેવા જ, એટલે કે પહેલું કેપેસિટર પણ સી છે અને બીજું કેપેસિટર પણ સર સી છે, બંને સેમ છે, ફાઇન. જો એના જેવા જ બીજા કેપેસિટર સાથે જોડવામાં આવે છે ત્યારે પરિણામી તંત્ર સાથે સંકળાયેલી કુલ ઉર્જા કેટલી? સાહેબ જો એક કેપેસિટરની યુ હોય ને તો હવે યુ ટોટલ જ્યારે આપણે એને સમાંતરમાં જોડીએ છીએ વગર ચાર્જનો છે ત્યારે, તો ત્યારે આ 2 છે, તો મારા માટે આન્સર થઈ જશે u/2. સો પૂરું બેટા, u/2 એટલે અડધું થઈ ગયું, અડધું થઈ ગયું એટલે કે સર મેં કહી શકું 2 એકમ ઘટે છે, પૂરું. હને સેમ સર ક્વેશ્ચનમાં રકમ ચેન્જ કરી દીધી. સપોઝ મને અહીંયાથી રકમ ચેન્જ કરીને શું કહે છે તો કે સર અહીંયાથી રકમ ચેન્જ કરીને મને પ્રોવાઈડ કર્યું છે કે એના જેવા જ નહીં ભાઈ, એના જેવા જ નહીં, અહીંયાથી આપણે ચેન્જ કરી દઈએ, એના જેવા નહીં પણ રકમ ચેન્જ કરીએ, તેનાથી બમણા, તેનાથી બમણા, સમજો. તો જો એનાથી બમણા કેપેસિટર સાથે આપણે જોડીએ છીએ તો હવે આન્સર આપણને સમજ પડે કે સાહેબ હવે એક કેપેસિટર તો પોતે સી છે, હા એક પોતે સી છે અને બીજું એની કરતાં ડબલ છે તે 2c છે, તો આ બે ભેગા થઈને 3c થઈ ગયા, તો અમારી ટોટલ એનર્જી u/3 હશે. સંયુક્ત તંત્ર માટે વ્યય પૂછે તો મેં યુ માંથી u/3 બાદ કરી દઈશ. ક્લિયર છે? આ બી પીવાયક્યુ છે બેટા, થઈ ગયો 10 સેકન્ડમાં. સેમ અગાડી આ બી પીવાયક્યુ છે, જો ચેક કરો બેટા. જ્યારે પહેલી વાર આ પીવાયક્યુ વિદ્યાર્થીઓ જોયો હોય ને તો તકલીફ થઈ જાય કે સાહેબ મેં આ કેવી રીતે સોલ્વ કરીશ. બહુ સિમ્પલ છે, ચેક કરો. અહીંયા શું કીધું છે સર 2 માઇક્રોફેરાડ એને 20 વોલ્ટ સાથે જોડેલું છે, એને અત્યારે આપણે બેટરી સાથે કનેક્ટ રાખ્યું છે. હવે એ લોકોએ કીધું છે અહીંયાથી, ઓકે 2 જે છે એ માઇક્રોફેરાડ છે, રાઈટ. હવે કીધું છે કે જ્યારે તમે સ્વિચને 2 સાથે જોડો, 2 સાથે જોડવું એટલે શું? બેટરીથી છૂટું કરી બીજા કેપેસિટર સાથે જોડવાનું, ત્યારે સંગ્રહિત, સમજો, ત્યારે સંગ્રહિત ઉર્જાનો ખાલી જગ્યા ભાગ વિખેરાશે. તમારે એકદમ સિમ્પલ વેમાં ગણતરી કરવાની છે. જો 2 માઇક્રોફેરાડ અને મેં સી કેમ છો તો 8 માઇક્રોફેરાડ એટલે 4c છે, તો મને અહીંયાથી ખબર પડી જાય કે સર હવે ટોટલ એનર્જી કેટલી થશે, તો કે જે પહેલા એનર્જી હશે યુ કોઈ એકની 4 અને 1 એટલે કે સાહેબ એના ભાગ્યા 5 જેટલી થઈ ગયા હશે, અને માટે મને ખબર પડે કે અહીંયાથી વ્યય કેટલો થયો હશે. સર યુ માંથી યુના છેદમાં 5 જાય તો જવાબ 4 યુના છેદમાં 5 છે, એટલે કે 0.8 યુ છે. પર્સન્ટેજમાં જવા માંગીએ તો 80% થઈ ગયા યુના, એટલે કે વ્યય કેટલો થયો? વ્યય થયો બેટા 80%. લેવા આવી ગયું, પતી ગયું બેટા. આ બી એકદમ સિમ્પલ. તો આ થઈ પહેલી પેટર્ન જે આપણે બધાએ દિમાગમાં ફિટ રાખવાની છે. ઉર્જાના કેસ ઉપરથી ખરેખર એમસીક્યુ સારા પૂછાયા છે, તો નીટની તૈયારી માટે આ કન્સેપ્ટને આપણે છોડવાનો નથી બેટા, ઠીક છે? ચલીએ, તો આ પહેલો જે કન્સેપ્ટ છે એમણે આપણા જે એમસીક્યુ પીવાયક્યુમાં આવ્યા છે કવર કરી લીધા છે. આના સિવાય એક પેટર્ન છે, આપણને બધાને આ રીતે જાહેર કરી દેવામાં આવે કે બૂંદ તમને આપવામાં આવેલા છે અને કયા બૂંદ લેવામાં આવશે એની બી સંખ્યા જનરલી ફિક્સ હોય છે. સૌથી પહેલા તમને કહેશે કે 27 બૂંદ લીધા છે બેટા, સમજો. કેટલા કહેશે? સર 27 બૂંદ લીધા છે, ફાઇન. પછી બીજું કહેશે કે 64 બૂંદ લેવામાં આવ્યા છે, પછી કહેશે કે 125 બૂંદ લેવામાં આવ્યા છે. જનરલી આવા બૂંદ લેવામાં આવશે. કેમ? કારણ કે બધા માટે એનું ઘનમૂળ જ્યારે કરવાનું હોય બેટા તો એ આપણા માટે ઇઝી છે કે 27 નું ઘનમૂળ 3, 64 નું 4, 125 નું 5 છે. એવા n ટીપા ભેગા થાય છે તો અલગ અલગ વેલ્યુ પૂછવામાં આવે. ક્યુ કેટલા છે, કેપેસિટન્સ કેટલું છે, વિદ્યુત સ્થિતિમાન કેટલું છે અને એનર્જી કેટલી છે. તો આ મગજમાં ફિટ કરી દો કે સર n ટીપા ભેગા થાય છે. જો મને પૂછે વિદ્યુત ભાર કેટલો તો બધાનો ભેગો થયો એટલે n ટાઈમ થઈ ગયો. સર જો મને પૂછે છે કે કેપેસિટન્સ મોટા બુંદનું કેટલું, તો આપણે ભણ્યા છે કે C = 4 પાઈ એપ્સિલોન નોટ r, એ r ના સમપ્રમાણમાં છે. અને આપણને બધાને ખબર છે કે મોટા ટીપાની જે ત્રિજ્યા હશે એ n⁻³ r થઈ જશે નાના ટીપાની ત્રિજ્યા બેટા, ઠીક છે? સો ધેટ્સ વાય અહીંયાથી આપણા મોટા માટે જે કેપેસિટન્સ છે એના ફોર્મમાં જ કામ કરશે n⁻⁴. વિદ્યુત સ્થિતિમાન પૂછે તો 2/3 અને એનર્જી પૂછે તો 5/3. મગજમાં ચોંટાડી દેવું સર, યાદ રાખવાનું? હા બેટા રાખી લો, કારણ કે તો જ તમારો સમય છે એ તમને અહીંયાથી બચેલો જોવા મળશે. હવે જરા ચેક કરો. સર પૂછ્યું છે કે 27 બૂંદ છે 220 વોલ્ટથી વિદ્યુત ભારિત કરવામાં આવે, ભેગા થઈને મોટું ટીપું બને છે, તો બોલો મોટા ટીપાનું સ્થિતિમાન કેટલું છે? સો અહીંયાથી મને પૂછ્યું છે બેટા સ્થિતિમાન. સો ધેટ્સ વાય વી મોટા ટીપા માટે સ્થિતિમાન સર મારે 2/3 લેવાનું છે. ઓ ભાઈ ક્યાં હો ગયા, 2/3 લેવાનું છે. વી આવી જશે નાના માટે. તો અહીંયા મારી પાસે 27 બૂંદ ભેગા થયા છે 2/3. એકના માટે કીધું છે કે 180, તો કે ના સાહેબ એકના માટે 220 છે, ફાઇન. તો એકના માટે જે કીધું છે એ આપણી પાસે 220 છે. સો 27 નું ઘનમૂળ 3, 3 નો વર્ગ થઈ જાય 9, 9 ગુણ્યા 220 કરી દેવું એટલે તમારો આન્સર છે બેટા એ જોવા મળી જશે 1980. ક્લિયર? ખાલી વિદ્યુત સ્થિતિમાન પૂછાય નહીં, બધી વસ્તુ પૂછાઈ શકે. કેપેસિટન્સ પૂછાય,
1/3 કરવાનું n⁻². વિદ્યુત સ્થિતિમાન હશે 2/3 કરો. એનર્જી વિશે પૂછે તો સર 5/2 કરો. આ મગજમાં ફિટ તો MCQ તમારા માટે સોલ્વ. તો આ બી PYQ રેડી છે, પણ આ PYQ જેવા બીજા કેવા થઈ શકે સરે તમને આઈડિયા આપી દીધું છે. આ હવે PYQ તમારા માટે હોમવર્કમાં રહેશે. ચલો બેટા, આ PYQ તમારા માટે હોમવર્કમાં રહેશે. તમારે ટ્રાય કરવાનું છે. અહીંયા શું આન્સર આવે છે સરને કહેવાનો છે, અને એકદમ સિમ્પલ અહીંયા કયા સમીકરણ તમારા માટે કામ કરશે તો ઉર્જાના સમીકરણ અને સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એપ્સિલોન નોટ એના છેદમાં ડી. આનાથી આરામથી થઈ જશે. અને એક PYQ જે લાસ્ટ યરમાં આપણને જોવા મળ્યો છે, સર એ બી તમને કરાવી દે છે. તમને બધાને ખબર છે સર કે આ વિસ્ટન બ્રિજ જે છે ને, હા એ બહુ સિમ્પલ કન્સેપ્ટ છે, પણ એ જ વિસ્ટન બ્રિજનો કન્સેપ્ટ કેપેસિટર માટે બી કામ કરે છે વાલા. સો અહીંયાથી સર આ કીધું સી છે, ફાઇન બેટા. આ બાજુ પણ કીધું કે આ સી છે, આ બાજુ પણ કીધું છે કે આ સી છે, અને આ તરફ પણ કીધું છે કે સર આ સી છે. અને અહીંયા માની લો કે કોઈ પણ વેલ્યુ હોય ડઝન્ટ મેટર. અહીંયા અવરોધ મૂકી દે છે, ડઝન્ટ મેટર. માની લો કે અહીંયા કદાચ 2C મૂકી દે, 5C મૂકી દે, ડઝન્ટ મેટર. મને ક્લિયર છે કે આનું કેપેસિટન્સ મારા માટે સી છે. તો રકમમાં બસ આટલું છે કે વેલ્યુ બદલી કાઢી. સબ અહીંયા કીધું 4 માઇક્રોફેરાડે, 4 માઇક્રોફેરાડે, 4 માઇક્રોફેરાડે, 4 માઇક્રોફેરાડે. તો મારો જવાબ બી થઈ જશે અહીંયા કેટલો સાહેબ 4 માઇક્રોફેરાડે. તો આ પેટર્ન ઉપર લાસ્ટ યરનો PYQ આવ્યો છે. કેટલી સિમ્પલ પેટર્ન છે, તો આને બધાએ ધ્યાન રાખવાનું. ઘણીવાર વિદ્યાર્થીઓ ભૂલી જતા હોય કે શું આ વિસ્ટન બ્રિજ છે, આના સિવાય અલગ અલગ વિસ્ટન બ્રિજો છે. હા બેટા, ઘણી બધી એવી ફિગર છે રાઈટ કે જે પોતે વિસ્ટન બ્રિજ જ છે. તો આપણને બધાને એ પણ ક્લિયર હોવું જોઈએ. જેમ કે બસ એક નાની પેટર્ન હું તમને બતાવી દેમ છું કે આ રીતે જે પેટર્ન જોવા મળે છે, હા તો આ પેટર્ન બીજું કંઈ નથી બેટા. આ પેટર્ન પોતે શું છે તો કે સર આ વિસ્ટન બ્રિજ છે રાઈટ. તો આવી ઘણી પેટર્ન તૈયાર થતી હોય છે. હજુ એક પેટર્ન બતાવી દેમ છું કે સર માની લો કે મને કોઈ આ રીતે બતાવે છે. હા ક્લિયર છે, ઓકે. સો બસ આમાં બી જે દેખાય છે એ જ ખાલી કોમ્પ્લિકેટેડ છે. બાકી આ પેટર્ન પણ કોણ છે, વિસ્ટન બ્રિજ છે. તો આપણા દિમાગમાં હોવું જોઈએ. સોલ્વ ઓવર સર આજે પ્રયત્ન કર્યો છે કે જે કેપેસિટન્સમાંથી ક્વેશ્ચન આવ્યા છે ને એ ક્વેશ્ચન ઓરિએન્ટેડ મેં તમને જે બી કંઈક MCQ એકબીજા સાથે કનેક્ટેડ છે, નીટમાં પૂછાઈ ચૂક્યા છે, અને એની અંદર કોઈ પેટર્ન છે એવી પેટર્ન તમારા સમક્ષ રજૂ કરી છે. સેમ આના પછી હજુ અગાડી આવા અલગ અલગ ચેપ્ટર માટે વિડીયો તમારા માટે આવી રહ્યા છે. તમારી રિક્વાયરમેન્ટ શું છે એ પણ તમે સરને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકશો. તો સર નેક્સ્ટ આવનાર સેશનની અંદર એની અંદર છુપાયેલી જે નાની નાની આવી ટિપ્સ હશે, નાની નાની પેટર્ન હશે, કેટલાક શોર્ટકટ હેક્સ હશે, એ તમારા માટે જરૂરથી ત્યાં મૂકી દેશે. બેટા એક્ઝામ નજીક છે, મન લગાવીને તૈયારી કરો. 10-15 મિનિટની આવી તૈયારીઓ જે આપણી એક્ઝામની અંદર કંઈક એડ ઓન કરે છે, કંઈક માર્ક્સ વધારે છે, ખૂબ જરૂરી છે. અને બસ એક્ઝામ આવી રહી છે, તૈયાર થઈ જાઓ, સમય ના બગાડો, હરેક સમયને યુટિલાઇઝ કરો, સારામાં સારા રિઝલ્ટ માટે આગળ વધો. જય હિન્દ.